રાજકોટમાં ડેન્ટલ કેર ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થયો છે. સિટી ડેન્ટલ હોસ્પિટલ દ્વારા તેની ત્રીજી બ્રાન્ચ કાર્યરત કરવામાં આવી છે. અહીં સમગ્ર ગુજરાતનો પ્રથમ એવો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ રોબોટ કાર્યરત કરાયો છે. આ રોબોટ એઆઈ આધારિત ટેકનોલોજીથી કામ કરે છે. રોબોટિક સર્જરીને કારણે દર્દીઓને ઓછો દુખાવો થાય છે, એન્ટીબાયોટિક ઓછી લેવી પડે છે અને ઇમ્પ્લાન્ટમાં લાંબા ગાળાના સારા પરિણામ મળે છે. હવે દાંત બનાવવા માટે અન્ય શહેરો પર નિર્ભર નહીં રહેવું પડે. અહીં ઇન હાઉસ દાંત બનાવવામાં આવશે. આધુનિક મશીનરીના કારણે માત્ર 24 કલાકમાં જ દર્દીના દાંત તૈયાર થઈ જશે. રેડી. અમારી આ ત્રીજી બ્રાન્ચ છે સિટી ડેન્ટલ હોસ્પિટલની. અને આપણે પ્રીમિયમ ડિવિઝન, એક પ્રીમિયમ નેક્સ્ટ લેવલની ફેસિલિટીઝ આપણે અહીંયા કરી રહ્યા છીએ. એમાં 3 મેઇન ફેસિલિટી છે. એક રોબોટ્સ છે, જે એઆઈ આધારિત રોબોટ છે અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી માટેનો આ રોબોટ છે કે જે આખા ગુજરાતનો ફર્સ્ટ રોબોટ છે. આનાથી પેશન્ટને શું ફાયદો? તો એનાથી પેશન્ટને એક્યુરેસી અને પ્રિસિઝન, જે 100% કહેવાય, મિકેનિક્સ કહેવાય, એ મળે છે. એટલે આ કોમ્બિનેશન હોય છે, એક સર્જન અને રોબોટના કોમ્બિનેશનથી એક નેક્સ્ટ લેવલનું પ્રિસિઝન અને એક્યુરેસી. અને પેશન્ટને છે દુખાવો નથી થતો, કાપા વગરની સર્જરી મળે છે, ઓછામાં ઓછી એન્ટીબાયોટિક્સ લેવી પડે છે. અને જે આ સ્ક્રૂ બેસાડીએ છીએ, જે ઇમ્પ્લાન્ટ બેસાડીએ છીએ, એની લાંબા ગાળાના રિઝલ્ટ મળે છે. ઘણીવાર કેવું થતું કે શરૂઆતના તબક્કામાં તકલીફ ના હોય, પરંતુ લાંબા ગાળે છે ખૂબ જ તકલીફ પડતી હોય છે. તો આ રોબોટિક સર્જરીથી ખૂબ જ ફાયદા થાય. બીજું, અમે ઇન હાઉસ તમારા દાંત બનાવશું. રૂટ કેનાલ પછી, ઇમ્પ્લાન્ટ પછી જે દાંત બનાવવાના હોય તે આપણે સુરત, બરોડા, અમદાવાદ મોકલતા હોય, પણ આ ઘર આંગણે અહીંયા નજર સામે જ બનશે, જેથી કરીને એની એક્યુરેસી અને પ્રિસિઝન અને ટાઈમ ઓછો લાગશે. 24 કલાકમાં એના દાંત તૈયાર થઈ જશે. ઓપનિંગ સમયે રાજકોટની જનતાનો ખૂબ જ સારો પ્રતિભાવ છે. અમારા જૂના પેશન્ટ, એનો પણ ખૂબ સપોર્ટ છે. એ લોકો ખૂબ સેટિસ્ફાય છે. બધા જ લોકોના અમને ખૂબ આશીર્વાદ અને શુભેચ્છા મળી છે. તો રાજકોટના લોકો 100 વર્ષ સુધી એના નેચરલ દાંતથી સ્માઇલ કરે, એના ઓરિજિનલ દાંતથી સ્માઇલ કરે, એવી અમે એમને શુભેચ્છા આપશું. એમને અમારી ટ્રીટમેન્ટની જરૂર ના પડે, એને દાંતના ડૉક્ટર પાસે આવવું ના પડે, એવી હું શુભેચ્છા આપીશ. ધન્યવાદ.